નહરસિંહ ભોમિયા એક આત્મા પ્રેત આત્મા છે ને એમનું આ બધું વાસ હતું, એનું જ હતું ને આ જગ્યા મારી પાછળ જોશો ને આ જગ્યા, એ જગ્યામાં છે ને રાણીનું બધું ભવન હતું, ત્યાં લોકો રહેતા કે આ જગ્યાએ રાતે છે ને કોઈ ફરી નથી શકતું, કેમ કે અહીં છે ને આવાજ આવે છે અને એમ લાગે છે કે ઘણા લોકો આત્મા જોયેલી પણ છે. આ એશિયાની નંબર 1 ટોપ છે, ત્યાં આવ્યો હતો. તો અહીંયા આપણે છે ને ગુજરાતી લોકો મળી ગયા છે. તો કેમ છો બધા, મજામાં? તો આ બધા આપણા સુરત થી છે. અહીંયા મિત્રો આવ્યા પછી ખબર પડી કે ભાઈ અહીંયા છે ને કેટલી તોપું છે, કેટલી વસ્તુ છે, પહેલી વખત જોઉં છું. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ભાઈ કાલે છે ને સૂઈ ગયો હતો, થાકી ગયો હતો, એટલે અત્યારે આપણે નીકળી છે નહરગઢ ને જયગઢ કિલ્લા તરફ. અને ત્યાં છે ને કહેવામાં આવે છે કે એશિયાની એક એવી તોપ છે જે પહેલી તોપ છે ને બહુ મોટી છે. તો એ પણ તમને હું વિઝિટ કરાવીશ. બાકી ટ્રેકિંગ કરવાનું છે 14 થી 15 કિલોમીટર. હવે એ મને ખબર પડી છે, ત્યાં જઈને પછી ખબર પડે શું શું છે એ. બાકી અત્યારમાં ચાલો નીકળીએ ને. આ થોડુંક મોડું થઈ ગયું છે કેમ કે એડિટિંગ રાતે વધી ગયું હતું. હાલમાં છે આપણે જયપુરમાં નહરગઢ કિલ્લામાં આવી ગયા છે. અને અહીંથી શું જયપુર લાગે છે, તમે પહેલી કાલ જયપુર જાઓ. અહીંયા છે ને મિત્રો આમ જોશો, આ સાઈડ છે ને ભાઈ આમ તો ખુલ્લો રસ્તો જ દેખાય છે, કેમ કે આ બધું આમ ટુરિસ્ટ પ્લેસ છે. આમ આખું મહેલ હતું. કહેવામાં આવે છે કે આ છે ને ભાઈ જ્યારે નહરગઢ કિલ્લો બનાવતા હતા ને ત્યારે અહીંયા છે ને એક નહરસિંહ ભોમિયા એક આત્મા પ્રેત આત્મા છે ને એમનું આ બધું વાસ હતું, એનું જ હતું. તો જ્યારે છે ને આ નહરગઢ કિલ્લો પણ એની આત્માને શાંત કરવા માટે આ કિલ્લાનું નામ રાખવામાં આવ્યું નહરગઢ. અને નહરગઢ કહે છે એક શેરોનું નિવાસ એમ. ને આ જગ્યા મારી પાછળ જોશો ને આ જગ્યા, એ જગ્યામાં છે ને રાણીનું બધું ભવન હતું, ત્યાં લોકો રહેતા. અને હજી હાલમાં કહેવામાં આવે છે કે આ જગ્યાએ રાતે છે ને કોઈ ફરી નથી શકતું, કેમ કે અહીં છે ને આવાજ આવે છે અને એમ લાગે છે કે ઘણા લોકો આત્મા જોયેલી પણ છે. બાકી અત્યારે જાઉં છું પાછો. એક આવો રસ્તો છે ટ્રેકિંગ કરવાનો અને નહરગઢ કિલ્લામાં વિઝિટ કરીએ છીએ. બાકી તો શું શું જગ્યામાં નવીન છે એ તો ખબર નહીં. બાકી આ મહેલની સ્થાપના 1734માં છે ને કરવામાં આવી હતી. અને આ કિલ્લો છે ને આખો પહાડી ઉપર જ છે, પહાડી ઇલાકામાં. વિઝિટ કરવા આવવા માંગતા હોય ને તો ભાઈ ગાડી હોય કે બાઇક હોય બધું અહીંયા આવી શકે છે લાસ્ટ. અને તમે ટ્રેક કરીને પણ આવી શકો છો. મિત્રો આ રસ્તામાં છે ને ધીમે ધીમે હાલતો હતો ને અહીંયા લખેલું આવ્યું છે કાલી બુર્જ. ને આગળ શું છે તો ખબર નહીં, બટ અહીંયા લખેલ છે કાલી બુર્જ. તો જોઈએ આગળ શું શું જોવા મળે તે. આ કિલ્લાને મિત્રો બનાવવાવાળા હતા મહારાજા સવાઈ જયસિંહ. થોડી વાર પહેલાં મેં તમને કીધું હતું કે અહીંયા છે ને એક રાક્ષસ રહેતો હતો, તો એ જગ્યાએ પહોંચી ગયા છે. આ છે એ રાક્ષસનું મંદિર, નહરસિંહ ભોમિયા મહારાજનું મંદિર છે અહીંયા. જે મારી પાછળ જોશો એ જગ્યામાં છે ને આખા કિલ્લાનું પાણી એકત્રિત કરવામાં આવતું. ને ભાઈ અહીંયા શું આ મતલબ અત્યારે પાણી ગંદુ થઈ ગયું છે, લીલું પાણી થઈ ગયું છે, કેમ કે આ જગ્યાએ વરસાદ તો રાજસ્થાનમાં ઓછો જ પડે છે. અને બીજું કે આ પાણીમાં જો ભાઈ શું લીલું થઈ ગયું છે પાણી, અને બહુ જૂનું છે. બધી જગ્યાએથી પાણી છે ને નાની નાની સુરંગથી પાણી આવતું ને અહીં એકત્રિત થતું. મિત્રો આ કિલ્લામાં છે ને તમારે એન્ટ્રી લેવા માટે ઇન્ડિયન રૂપીઝ છે 50 રૂપિયા. અને વિદેશના લોકો જો આ વિઝિટ કરવા માંગતા હોય તો 200 રૂપિયા ટિકિટ છે. પાછળ દેખાય ને છે નહરગઢનો મેઇન ગેટ. અને હવે આપણે જાય છે બીજા કિલ્લે. અને મિત્રો એ કિલ્લાનું નામ છે જયગઢ કિલ્લો. અને જયગઢ કિલ્લો અને નહરગઢ કિલ્લો બંને 5 થી 6 કિલોનો વચ્ચે ડિસ્ટન્સ છે. તો હવે આપણે 5-6 કિલોમીટર ચાલીને જઈએ છીએ. રસ્તો જો છો જંગલ જેવો છે. બાકી ખબર નહીં હવે કોઈ બાઇકવાળો મળે ખાલી તો આપણે હી ચેકિંગ કરી લેશું, નહીંતર પછી ચાલીને જવાનું છે. કેમ કે અહીંયા છે ને યા તો પ્રાઇવેટ રિક્ષા બાંધવી પડે, ઓનલાઈન તો નથી બુક થતું. મિત્રો એન્ટ્રી કરી લીધી છે જયગઢ કિલ્લામાં. અને જયગઢ કિલ્લામાં જો તમારે વિઝિટ કરવું હોય ને તો અહીંયા 150 રૂપિયા ટિકિટ લાગે છે. બાકી જોઈ શકો શું શું છે અહીંયા. અત્યારે આપણે એ જગ્યાએ જઈએ છીએ જે જગ્યાએ જયગઢ કિલ્લામાં એક તોપ છે. તોપ છે ને આખા એશિયામાં પહેલી અને બહુ મોટી તોપ છે. જયગઢમાં છે ને ભાઈ આ એશિયાની નંબર 1 તોપ છે, ત્યાં આવ્યો હતો. તો અહીંયા આપણે છે ને ગુજરાતી લોકો મળી ગયા છે. તો કેમ છો બધા, મજામાં? તો આ બધા આપણા સુરતથી છે, નામ તો અમરેલી. હું વાત છે આમ જો સારું લાગે આમ ગુજરાતી મળે ને એટલે. તોપ છે ને ભાઈ કવડી મોટી છે. અને ભાઈ આ તોપ છે ને એશિયાની નંબર 1 તોપ છે.
ના તો બહુ જૂની છે અને ઐતિહાસિક છે ને આપણા હિન્દુ ધર્મનું કોઈ બી અહીંના લોકો કહે છે કામ થાય ને તો આ તોપને પહેલાં છે ને તિલક કરવા આવે ને પછી અહીંયા કામ થાય છે. तो अभी ना मैं घूम रहा था ये जयगढ़ किला, तो अपने को सारे भाई यूपी से मिले. तो कैसे हो भाई? बढ़िया भाई. बढ़िया. तो भाई लोग अभी आए हैं तो मैं भी आया था. मैंने कहा चलो अब साथ में घूमते हैं. और बताओ भाई कैसा लग रहा है आपको आके? और तुम साथ साथ दोस्त लोगों के साथ आए तो और मजे ही होंगे तुम्हारे. लेकिन एक आधे दोस्त नाराज अरे होता है. આ કિલ્લામાં છે ને ભાઈ કંઈક નજારો તો અલગ જ છે ને શાંતિ, શું શાંતિ છે, ભીડભાડ ઓછી છે ને આ કિલ્લામાં જો આ છે ને ગેટ છે જવા આવવાનો ને કંઈક આવું છે અંદરથી. બહુ મોટો કિલ્લો છે ભાઈ. હાવ શાંતિ અને છે ને તમને નીકળો પક્ષી અને ઝાડવાનો ટાઢો પવન આવશે અને લાગતું નથી કે રાજસ્થાનમાં આવી ગયો, કેમ કે આ જંગલથી ઘેરાયેલું છે. આની કહાની કાંઈક અલગ જ છે ને અત્યારે હું જયગઢ કિલ્લામાં છું ને અહીંયા છે એશિયાની નંબર 1 તોપ અને નાહરગઢમાં રાક્ષસ હતો એમની આત્માને શાંત કરવા માટે એક નાહરગઢ નામ આપવામાં આવ્યું અને ત્યાં અત્યારે કહેવાય છે કે રાતે પણ હજી લોકો નહીં જઈ શકતા. બાકી અહીંયા તો વધારે સારું છે, થોડુંક શાંતિ છે અને ભીડભાડ પણ ઓછી છે અને બહુ મોટો કિલ્લો છે. આ રાતે આ બધા કિલ્લા છે ને બંધ કરી દેવામાં આવે છે. નાહરગઢ કિલ્લાથી તમને છે ને આખું જયપુર સિટી દેખાશે પણ આ જયગઢ કિલ્લો છે ત્યાંથી તમને ચારો તરફ જંગલ જ જોવા મળશે. આજુબાજુમાં છે ને જંગલ જ છે, જંગલ જ જંગલ જો. અને મસ્ત ના સુરત દાદા ચમકે છે ભાઈ સાહેબ. ને આ સાઈડ છે ને અહીંથી ત્યાં બહુ મોટો કિલ્લો છે, સામે દેખાય તમને પતરાવાળું નહીં દેખાતું મારા અંદાજથી, પણ જે પતરાવાળું છે ને ત્યાં છે ભાઈ તોપ. અને તોપ છે ને બહુ મસ્ત સુંદર તોપ છે અને બહુ મોટી છે ને ઐતિહાસિક તોપ છે ભાઈ. હલે પણ નહીં આપણાથી તો. બાકી હા, ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું, સબસ્ક્રાઈબ કરી લો યાર, કેની વાટ જોશો તમે મિત્રો. આમિર કિલ્લા સાઈડ જતો હતો ને તો પછી ખબર પડી કે અહીંયા એક તોપ કારખાના કરીને છે. તો હાલો ચાલો અંદર વિઝિટ કરતા આવીએ શું છે એ તો મને કઈ ખબર નથી પણ જોઈએ છે. આ છે તોપો માટે પેલા સમયનું કંઈક આવું જૂના છે, જો ગાડા ને બધું છે. 1694 સમયની છે ને તોપો પડી. જો કેટલી તોપું છે, કેટલી વસ્તુ છે, પહેલી વખત જોઉં છું. એક ભાઈને મેં વાત કરીને તો ભાઈએ મને કીધું કે છે ને ભાઈ આમિર કિલ્લો 8 વાગ્યા લગન ઓપન હોય છે અને બીજા ભાઈ મને કીધું 5 વાગ્યા લગન રહીશ, બટ આઈને સિક્યોરિટી ગાર્ડે કીધું 8 વાગ્યાનું ઓપન રહી છે. અહીંથી 2 કિલોમીટર એમ કાંઈક થાય છે. તો ચાલો આપણે આમિર કિલ્લા પહોંચીએ. એક તો મિત્રો આ જગ્યા છે ને એટલી થોડીક ડરાવની છે ને એટલે મને થોડો છે ને ડર લાગે છે. જોઉં છો એકલો છું, આજુબાજુમાં કિલ્લા ને સુમ સામ જોઉં છો અને એક સાઈડ છે ને ભાઈ ખાઈ છે. આ સાઈડ જો ખાઈ છે, બહુ ઊંડી ખાઈ છે ને અહીંથી જવાનું છે આમિર કિલ્લા સાઈડ. ને આ રસ્તો છે, કેવો રસ્તો છે આમ જોઉં છો ને. અહીંથી શોર્ટકટ મારું છું કેમ કે આ છે બહુ ફરીને જવાનું છે એટલે. પહોંચી જશું આમિર કિલ્લે ને ભાઈ અહીંયા શું બેકગ્રાઉન્ડ છે, આખું ગ્રાઉન્ડ છે ને પબ્લિકે ધોમ ભરી છે ને આ બધા ફરવાનું છે આજુબાજુ ને અહીંયા તોપ રાખવામાં આવી છે. આ મેન ગેટ છે ને આપણે છે ને હવે અહીંથી નીકળીએ છીએ કેમ કે સવારનો છે ને કિલ્લા ફરી ને પગ છે ને દુખવા માંડ્યા છે ને હવે અહીંથી રસ્તામાં આપણે જલમહેલ આવશે, તમને બધાને બતાવી દઈશ. એક તળાવ વિશે મહેલ, બાકી એ મહેલ વિશે તો ઘણી વસ્તુ ત્યાં જાઉં પછી તમને થોડુંક કહું. બાકી તો રસ્તામાં આવશે તો જલમહેલ, બાકી તો બસ અહીંથી નીકળ્યા મેન ગેટ જ છે ને આ છે આમિરનો કિલ્લો. રેપિડો બુક કરી લીધો છે ને હવે આપણે અહીંથી જશું જલમહેલ ને જલમહેલ છે અહીંથી 5 કિલોમીટર, બાકી બસ 300 મીટર ખાલી બતાવે છે અહીંથી. આપણે પહોંચી ગયા છે જલમહેલ ને આ છે જલમહેલ. બહુ મોટું તળાવ છે ને આ જલમહેલ છે ને એ મહેલ છે એક ને રાણીઓ રહેતી એ રીતના પહેલાના જમાનામાં ને કહેવામાં છે જલમહેલ છે ને 5 મંજિલનું છે પણ હાલમાં છે ને મિત્રો એક જ મંજિલ તમને જોવા મળે છે. જો સવારનો છે ને ભાઈ ચાલીને થાકી ગયો ને હવે આવી જાય જમવા. જો ભાઈ જમવાનું છે ને મસ્ત મજાનું જમવાનું આ લોકો બનાવે છે ને અહીંયા છે ને ભાઈ 100 રૂપિયામાંથી 110 રૂપિયામાં 90 રૂપિયામાં મસ્ત તાજું બનાવીને ખાવાનું ખવડાવે છે. અને આપણે જમી લઈએ અને પછી છે ને આપણે આરામ કરશું અને કાલે નીકળશું અહીંથી પુષ્કર તરફ.